જય કુકરમાં મેલડી માતાજીએ પૂર્વજો માટે ચબૂતરો બનાવવાનું કેમ કહ્યું તે વાત ઉપર કુકરમાં મેલડીએ શું કીધું તે આપણે આ બેઠકમાં જોશું. જય કુકરમાં મેલડી. એવું અછત ગરીબી જેવું આવી ગયું માં, તો મારો એક સિવિલ સ્કોર ડાઉન થઈ ગયો માં. સિવિલ સ્કોર આવી ગયો 335 માં, તો એમાં લેટ પ્રીમિયમ થઈ ગયું હતું, હપ્તા ડ્યુ થતા એવું કીધું. તો માં હું સિવિલ સ્કોર 335 હતો, તો માં હું એક સિવિલ સ્કોર તો લોન માટે અપ્લાય કરી હતી માં, તો લોન મળતી નથી માં, તો રિજેક્શન બતાવતો માં. તો માં હું એવું માનતા રાખી કે માં હું તો તારા સાનિધ્યમાં જન્મ મરણના લીધાની સ્વાદ તું મરીશ તો હરી આવીશ માં. તો હે માં તું આગળ ઊભી રહેજે. તો મારો સિવિલ સ્કોર 781, અત્યારે મારી 902 સિવિલ સ્કોર ચાલો માં. હે માં તારી દયા અપરંપાર માં, મારા તારા સાનિધ્યમાં માં તારી કૃપા હેઠળ રહેવા માંગુ માં. રામ વિશ્વાસ ને ભાવ અને હેત મારા પ્રત્યે હોય ને, એના માટે 9 લાખ નહીં પણ 9 કરોડ ઓછા લાગે મને. લાલચ ના આલું, પણ જેનો જેવો ભાવ, જેનો જેવો વિશ્વાસ, એનું પ્રમાણ આલું માતા. અને તમને તો એક વિશ્વાસ હતો, કોકે બતાવ્યું પણ કે લાવો ટ્રાય તો મારીએ, ટ્રાય કરવાનું નહીં. તમે કહો છો ખુખાર મેલેડી, જેવી ખુખાર મેલેડી કોણ કરે જોઈ લઈએ આપણે. હાશું ને, એ જ અનુભવ કરાયો મેં. અને મેં મારું ખુખાર મેલેડી નું પ્રમાણ યાદ લીધું. એ પછી તો આટલા સમયથી તમે આવો છો, ભલે જ્યારે નંબર આવો પણ રોજ પ્રાર્થના કરતા નંબર આવી જાય તો સારું. આ સમયગાળો નોરતામાં બન્યો એ તો તમે ભાગ્યશાળી કહેવાઓ. સાચું ને? તમારી માતાની દયા કહેવાય, કૃપા કહેવાય, આશીર્વાદ કહેવાય. ભલે. તો એ છોકરાને એવું થયું માં, પેટ ફૂલી જતું હતું અને 2 દિવસ હોસ્પિટલમાં રાખ્યો. તો ડોક્ટરે એવું કહેવા માંગ્યું કે આ છોકરાને ઓપરેશન કરવું પડે. અને ઓપરેશન સક્સેસફુલ થયું તો જીવ ને તો શૂન્ય થઈ જાય. તો માં એક બુઆએ એવું કહ્યું કે આ 2 કલાકમાં આ વસ્તુ તમે બોલતો. તો મારી સાથેથી મારા સારોએ લઈને આવ્યા અને બોલ્યું તો આ છોકરાને બિલકુલ મટી ગયું. અને ડોક્ટરે એમ કહ્યું તો હું તો આવી સવારે આવ્યો ત્યાં જોયું ત્યાં તો હોસ્પિટલમાંથી નેચે ઉતરી જતો, ઓપરેશન કરવાનું ના પાડીને બધું થઈ ના પાડી. તો ડોક્ટરે એવું કહ્યું કામ હું થઈ ગયું. બરાબર. તો મારી એના કહેવા પૂરતું નહીં, કહેવા પૂરતું કર્યું ભલે, પણ એ ભુવાન પૂછ્યું ખરું કે આ જોગણી કોની છે? ના માની. આ સિકોતર કોની છે? ના. મેરડી કોની છે? ના. બોલો, આ ભુવાઓની કરામત. અને તમારે તો દુઃખ માટે એનાથી મતલબ હોય તમારે. પણ આ ના સમજમાં તમને શું નુકસાન થાય આગળ જતા એ તમને ખબર ના હોય. અત્યારે દુઃખ માટે ભલે તમને સારું લાગે, પણ આગળ જતા તમને મોટા મોટા નુકસાન વિઘ્નો પડે. તારા કુટુંબમાં તો જો ગોડા બધાય તે જેટલાય તે નાની ઉંમરે તે તકલીફ એવી નાખી છે, ઓપરેશનો, દવાખાના, એની કોઈ વાત નહીં થાય. આ શું ખોટું? હમણાં જીવ એક આ શું ને, તો આ ઘડે હોસ્પિટલ દવાખાના થતું હોય, તમારા ડોહા ડોસી બધા હેરાન થયા. ગયડા તો ઓહો ખાટલો ચાલ્યો. 6 મહિના નહીં, બધા 2 વર્ષ રીબાયા, રીબન જ્યાં. તો આ આટલું બધું પેઢી હેડતું હોય અને 5 મહિનો વસ્તાર ખરમ હવે આ બધામાં કદાચ આ તકલીફ એકની એક થતી હોય ને, તો તમારા પૂર્વજ રખો જો પૂર્વજ રખડે. એનો ન્યાય નહીં કર્યો, એનો હકનું નહીં આલ્યો, એને બધા યાદ નહીં કર્યો, ઉપરથી એના હકનું લઈ અને પોતપોતાની રીતે બસ પોતાની મસ્તી મર્યા, પણ કોઈ 12 મહિને પૂર્વજનું શ્રાદ્ધ નહીં નાખ્યું. આ શું ખોટું? મારા સાનિધ્યમાં આવ્યા પછી આ જોડ થઈ હશે કે માં આવો કોઈ વ્યવહાર હશે, અને આ વિચારીને આવ્યા હતા કે માતાજી આપણને આ જ વાત કરશે. સાચું ને? ક્યારથી જ વિચારીને આવ્યા હતા કે માતાજી આવી વાત કરશે, આ પૂર્વજ ની વાત આવશે. તો આ પૂર્વજ નું 1, 2 ને 3 પેલા નાના ઘર હતા, જેવા
જોડે જ અડીન હા માં અડીન હા આજે કદાચ થોડું લોબુ પોરું કરીને 4 બન્યા હા પોરું બનાવ્યું હા માં પણ આ જે મૂળ ઘર 3 ઘર હતા ને હા. એમાંથી ત્રણેયમાંથી જે ભાગ પડવો જોઈએ ને પૂર્વજનો કોઈ ભાગ પડ્યો નહીં અને જમીનના છેડાયા હતા માં એમાંય કોઈ ભાગ પડ્યો નહીં બોરવાળી માં જગ્યા માં માં એમાંય પૂર્વજનો ભાગ લાગે માં અને પેલા પૂર્વકો ભુવાએ તો તમને કીધું તું તે ભાઈ આ પૂર્વજને તમારા ખેતરમાં બેહાડવો પડશે પણ તમારું મન માન્યું માં માં એ જ પૂર્વજને જો એ જ તમારા ખેતરમાં બેહાડજે ને હા માં અને એ જ કદાચ ફરતી મેરડીને કદાચ ખાલી છપટી લાપસીનો વ્યવહાર આલે ને માં માં અને આ જોગણી સિકોતરના મેરડી કીધી એ તે બેહાડી છે ને માં માં હવે એ એની જગ્યાએ એમને એમ રાખ પણ આ પૂર્વજને બેહાડને ખેતરમાં માં માં અને એ જગ્યા પર જો તારી જોગણી મેરડી સિકોતર બેહાડી છે ને માં માં એને હક અધિકાર જો હાલાતો હોય તો હાલ અને કુળદેવ નું સ્થાન મોટું કરી દે જેમ કે તારી શક્તિ યાત્રા ચાવું કહું માં શક્તિ માં તમે જેવા છો તમે કેવા શક્તિ ઝાલા ઝાલા ઝાલાની અસલ કુળદેવી હોય તો શક્તિ આ અસલ કુળ વાળા છો તમે હા. અને આવી અસલ કદાચ શક્તિ તલવાર વાળી ધાર જેવી માતા પૂછતા હોય માં માં અને મારા પારે આવું પડતું હોય તો શું ભાવનું કહો? હા. એનું કારણ છે આનું આ દેવ દુઃખ પૂર્વજનો ન્યાય કરી દે માં અને જો હું તો કહું સગવડ ના હોય ગમે તે હોય પણ પૂર્વજના નામથી એક ચબૂતરો તારા ગામમાં બનાવી દે માં નોનો અમથો હા. ભલે 25,000 નો બનાવું 50,000 નો બનાવું લાખ નો બનાવું માં ઈ થઈને ફરતો હોય તો તમને જુઓ પણ તમે એને ના જોતા હોય તારા ગામમાં એના ભાઈબંધ હોય એના મિત્ર હોય જો બેતો હોય તો જાય તો કે હારા કોઈ મને જોતું જ નહીં જોડે જઈને બે તોય ખબર ના પડે પણ એનું નામ રાખી લો તો ફલાણા ભાઈ વાંચતા જાય તો કે યાદ કરે છે રોજ યાદ આવત ને એ ભાઈ માં એમ વાત છે એ રીતે પૂર્વજ એના ચબૂતરો બનાવી દે અને તારા દીકરા કદાચ બાધાથી મોનતાથી આવ્યો તો એ જગ્યામાં કઈક હોવું જોઈએ ને માં એ જગ્યામાં કઈક હોવું જોઈએ અને મગજ ગોળા થઈ ગયેલા માં માં હાચું ને માં માં એમ કોનું થયું હતું ઘોડા તો મારે એક બધા જ થઈ જાય બધાય કોઈ બાકી નહીં બાકી જે આ ત્રણ ભાઈનો પરિવાર હતો માં એમાં બે ભાઈનો પરિવાર હતો એટલે ચાલે એમનું એક જીવ. ભાઈને નીલ થઈ ગયેલો મેં ત્રણ ની વાત ના કરી અને આમાં મેં એક 3 ઘર બતાયા ને હા એટલે ભાગ્ય પડતા કો ભાગ પડવો જોઈએ હા માં એ કર્યું